નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે છે કે જ્યાં આગળ સુપર વેલ્ડિંગ નામની એક વર્ક્સ નામની એક દુકાન છે કે જ્યાં કામ કરતા આશિફભાઈ પઠાણ સાથે આપણે વાત કરી રહ્યા છે કે જેઓએ 1.5 ફૂટ ઊંચી અને 2 ફૂટ લાંબી રિક્ષા બનાવી છે અને જે રિક્ષા આપણી પાસે અહીં છે તો તમને પણ જોઈને નવાઈ લાગશે અને લોકોને પણ ઘણું મન થઈ રહ્યું છે અને ઘણો આનંદ થઈ રહ્યો છે આ રિક્ષાને જોઈને, કારણ કે આ રિક્ષા આબેહૂબ જે રિક્ષા મોટી રોડ ઉપર ચાલતી આપણે જોઈએ છે એનું સ્વરૂપ છે અને આબેહૂબ એ જ પ્રમાણે આ રિક્ષા બનાવવામાં આવી છે। આ રિક્ષા વિશે એની રિક્ષાની ખાસિયત વિશે આપણે ચોક્કસ એમની પાસે જાણીશું। આશિફભાઈ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન ચેનલ સુરત તરફથી આપને। આપ અમને સૌપ્રથમ જણાવો, આપ શું કાર્ય કરો છો અને કેટલા વર્ષથી આપે આવું વિચાર્યું કે એક રિક્ષા આ પ્રકારની બનાવી? આ 17 વર્ષથી મેં વેલ્ડિંગ લાઈનમાં છું। આ 1 વર્ષથી મેં વિચાર્યું કે મને કંઈ એવું કર્યું છે એનાથી મારું નામ થાય કે સન્માન મળે કે મેં કંઈક કર્યું, એ મને શોખ થયો તો મેં બનાવી। પૂરા હારું મારા રિયાઝ ખાન હારું મારું નામ, આ પૂરાનું નામ છે લખેલું છે ઉપર, એના હારું બનાવી। આપ અમને જણાવો તો 1 વર્ષથી વિચાર આવ્યો તો મોટી રિક્ષા હોય છે એના પાર્ટ તો આસાનીથી મળી રહ્યા છે દુકાનોમાં, પરંતુ આ નાની રિક્ષા માટે આપને કેટલી મહેનત કરવી પડી, શું કેવી રીતે આ બધું કર્યું? ટોટલ મને 3 મહિનાની મહેનત થઈ છે। આ ટોટલ પતરામાં બનાવવામાં આવ્યું છે, એના 8.5 કિલોનું વજન છે અને આને કેક વેક બધું સ્ટીલના પતરામાં બનાવવામાં આવ્યું છે। સુપડી ડેકી સ્ટીલની અંદરની ડેકી બધા સ્ટીલના પતરામાં બનાવે છે। પાછું કે આમાં ટાયરમાં મેગ્નેટમાં લાઇટ સળગે છે। ટાયર આપણે ફરાવીએ ને રેલિંગમાં, એમાં મેગ્નેટમાં લાઇટ સળગે છે ટાયરમાં। આપ અમને એ જણાવો કે રિક્ષાની શરૂઆતથી જ વાત કરીએ, પહેલા આપણે કેવી રીતે શરૂઆત કરી, ત્યારબાદ એની ઉપર કઈ રીતે પેઇન્ટ કરવામાં આવ્યો, કઈ રીતે એની સીટ બનાવવામાં આવી? પહેલા આખી ગાડી બનાવવામાં આવી, વેલ્ડિંગ કામ કર્યા પછી કલરમાં આવી, કલર કર્યા પછી પાટિયા બનાવ્યા, પાટિયા પછી હૂડ બનાવ્યો। અચ્છા, આટલી નાની રિક્ષાની કોઈ કલર કરવામાં આપને કેવી રીતે મદદ કરી? મદદ પેન્ટરે કરી ને, જાહિદ બાપુ કરીને છે નાનપુરામાં। અહીંયા પછી મુસ્કાન ટોલો છે મદારીવાળામાં, એમના વે રોડ પર એનું ચાલુ થયું છે અને વે રોડ પર એમના પાટિયાવાળા કરીને છે, એમ પાટિયા બનાવ્યા સાઈડના, એવું છે। ત્યારબાદ સીટ અને બધી વ્યવસ્થા એ આપણે પછી હાથથી ગોઠવીએ। અચ્છા, આ સાથે બીજી જે રિક્ષા રોડ ઉપર ચાલતી હોય છે એની રીતે આ રિક્ષા કઈ રીતે આપણે બનાવી છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ આપી છે? જે આવે છે ઓરિજિનલ પોઝિશનમાં જ બધી વસ્તુ આપી છે। એમાં સાઈડના ફાળિયા બનાવવામાં આવ્યા છે, સ્પ્રિંગો બનાવવામાં આવ્યા છે। હલો, સાઈડમાં એમાં નીચે ફાળિયા છે, સ્પ્રિંગ છે, જે ઓરિજિનલ પોઝિશન આવે તે હિસાબથી બનાવે। આગળ ફોરકમાં સ્પ્રિંગ રાખી છે। કેટલાની આ રિક્ષા બની છે, કેટલા આપને ખર્ચ થયો? 7,000 રૂપિયા જેવા ખર્ચો થઈ ગયો। હિસાબથી બનાવે, આગળ ફોરકમાં સ્પ્રિંગ રાખી છે। કેટલાની આ રિક્ષા બની છે, કેટલા આપને ખર્ચ થયો? 7,000 રૂપિયા જેવા ખર્ચો થઈ ગયો। 7,000 નો ખર્ચો થયો છે। અચ્છા, અને આ સાથે આપણે અંદર કઈ ખૂબ જ નાનું એવું ટીવી પણ મૂક્યું છે, શો માટે છે। અચ્છા, એટલે દર્શક મિત્રો આપ જોઈશું આશિફભાઈ પઠાણની જે રિક્ષા છે એ જે 1.5 ફૂટ ઊંચી અને 2 ફૂટ લાંબી છે અને સાથે જ એમાં એક ટીવી પણ મૂકવામાં આવ્યું છે। અત્યારે આપણે જોઈએ છીએ એ પ્રમાણે ટીવી અને આ સાથે રિક્ષાને ખૂબ જ શણગારવામાં આવતી, પાછળ પણ એક ફોટો છે। આ સાથે આ રિક્ષા જયારે ચાલે છે ત્યારે વ્હીલની અંદર લાઇટ થતી હોય છે। 7,000 જેટલો ખર્ચો થયો છે આ રિક્ષામાં, પરંતુ એમના દીકરા માટે તમે આ રિક્ષા બનાવી છે। તમારા દીકરાને શું પહેલેથી રિક્ષાઓ ગમતી હોય છે એટલે તમને વિચાર આવ્યો કે એ રમ્યા કરતો હતો, એમ રિક્ષા અહીંયા ગેરેજ પર આવ્યા કરતો, મને મન થયું કે મેં કંઈક કરું, બનાવી। એમનું નામ શું છે? રિયાઝ ખાન। અચ્છા, તો રિયાઝની નામ ઉપર આ રિક્ષા બનાવવામાં આવી છે, સ્ટીકર પણ એમના નામનું અહીંયા લગાવવામાં આવ્યું છે। આપ અમને જણાવો કેવું લાગી રહ્યું છે અત્યારે હાલમાં? સારું લાગે છે, એમ સારું લાગે છે। દર્શક મિત્રો, ખરેખર ખૂબ જ આનંદ થાય, કારણ કે ખૂબ જ મહેનત કરી છે તેઓએ। 1 વર્ષથી વિચાર્યું હતું આપે, અને કેટલા દિવસમાં રિક્ષા કમ્પ્લીટ કરી છે? કેટલા મહિના? 3 મહિનામાં રિક્ષા કમ્પ્લીટ થઈ છે। 3 મહિનામાં કમ્પ્લીટ થઈ છે। તમારા દીકરાને કેવી લાગી? પહેલા બહુ ફાઇન લાગી, બહુ ગમી। અચ્છા, તો દર્શક મિત્રો આપ બધા દીકરાને કાકાથી લોકો જોવા આવે છે પોરાઓ લઈને, એટલે મેં બહાર જ રાખું છું વધારે। અચ્છા, અત્યારે કેવું લાગી રહ્યું છે? બધા આ રિક્ષા જોવા માટે ઉભા, બધા આ રિક્ષા જોવા સારું લાગે છે, એમ કે કઈક મહેનત સફળ થઈ। બીજું કઈક આગળ ભવિષ્યમાં બનાવવાનું વિચારી રહ્યા છો? સોચું, પછી તમને જાણ કરી દેવા। ચોક્કસ। તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો, અત્યારે તેમનું એક સપનું તો સાકાર થયું છે, તો